નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કનેક્ટ ગાઈડન્સમાં હું જયેશ પંચાલ ફરીથી એક નવા ટોપિક સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક શું છે તો કે લસાગુસા અને ઘાતાંક. લસાગુસા અને ઘાતાંકની થોડી ઘણી મસ્ત ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. જોઈએ તો ભાઈ એક્ઝામ્પલ કઈ રીતના છે. અહીંયા થોડું છે ને મજૂરી વાળું એક્ઝામ્પલ છે. અમુક એક્ઝામ્પલ તો એવા હોય જે થોડી ઘણી આપણને તો મહેનત કરાવે. 7/5 - 7/3 તો અમુક લોકો શું કરે 5/3 એ બધો ધંધો નથી કરવાનો. ઠીક છે, અહીંયા તો ઓપ્શન આપેલા છે. અહીંયા કાયદેસર તમારે 7 ને 5 વખત ગુણવા પડે. કેટલી વખત ભાઈ? 7 ને 5 વખત ગુણવા પડશે. એક સીધો કન્સેપ્ટ સમજી લો. જ્યારે તમને આનો મતલબ શું છે તો કે 7, અહીંયા પેન આપણે બદલી દઈએ ને ભાઈ, પેનનો કલર કાળો કરી નાખી થોડું વધારે મજા આવે. ચલો 7 × 7 × 7 × 7 અને × 7. એક આની કિંમત તો કે આની ટોટલ કિંમત શું થશે ભાઈ? 16,807. આ મજૂરી કરજો, મેં કરી લીધી એટલા માટે. -7 નો ઘન એટલે આનો મતલબ 343. જ્યારે હું 16,807 માંથી 343 કાઢી નાખું એટલે મારો ફાઇનલ કન્ફર્મ આન્સર શું રહેશે ભાઈ? 16,464. 16,464. ડન છે? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ ભાઈ. 1 ની 1000 ઘાત. ભાઈ 1 ની ગમે એટલી ઘાત કરો, 1 ની ગમે એટલી ઘાત કરો, જવાબ આખી જિંદગી એક જ આવવાનો છે. ચલો માઇનસ 1000 ની 0 ઘાત. એનો પણ એક કન્સેપ્ટ ની આપણે ઓલરેડી ચર્ચા મસ્ત રીતે કરેલી છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ હંમેશા કેટલો મળશે દોસ્તો? 1 મળશે. કેટલો મળશે? 1. અને અહીંયા આપણને પૂછે 1 માંથી 1 જાત કેટલા વધે ભાઈ? તો કે કશું વધે નહીં, ઈંડું વધે. શું વધે ભાઈ? ઈંડું વધે. બરાબર ને? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા શું કીધું? મસ્ત રીતે લખી નાખું. 3 ની 4 ઘાત અને ઉપર લખેલી છે કંઈક 2 ઘાત. ભાગમાં 3 ની 2 ઘાત ઉપર પાછી 3 ઘાત. એકદમ આરામથી સમજો. હું કાંઈ જ કરતો નહીં, પહેલા શાંતિથી આવું લખી લખું ભાઈ. 3 ની તમને એક નિયમ ખબર છે, અહીંયા પણ ઘાતની ઘાત, અહીંયા પણ ઘાતની ઘાત. તો જ્યારે બે ઘાત વચ્ચે તમને કૌંસ આપેલો છે તો આપણે એનો ગુણાકાર કરીશું. તો 4 દુ 8 અહીંયા ઘાત રહેશે ભાઈ. પણ અહીંયા શું છે જરા સમજજો. અહીંયા મારે 2 ની 3 ઘાત લખવી પડશે. અહીંયા 3 છે એ વસ્તુ ચલો 100% સાચી, પણ 2 ની 3 ઘાત, 2 નો ઘન કેટલો થશે ભાઈ? 8 થશે. અને જ્યારે નિયમ યાદ કરો ભાઈ, હવે આને તમે આ લખો તોય ચાલે અને આમ લખો તોય ચાલે. નિયમ શું છે તો કે આધાર સરખો છે, આધાર સરખો છે અને ભાગાકારની નિશાન તો ઘાતોની બાદબાકી થશે. તો ઘાતોની બાદબાકી એટલે હું 3 ની હકીકતમાં શું કરી શકું ભાઈ? 0 ઘાત. અને હમણાં જ અહીંયા જ મેં તમને આગળના એક્ઝામ્પલમાં વાત કરી, કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ હંમેશા શું મળે દોસ્તો? 1 મળશે. કેટલો મળશે ભાઈ? 1 મળશે. પ્રશ્નમાં આમ કાંઈ નથી પણ ઘણું બધું છે. કાયદેસર આમ હલાઈ દેવો છે એટલે ઉતાવળ બિલકુલ નહીં કરીએ. ઠીક છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે તો કે જુઓ અહીંયા કંઈક આવું આપેલું છે ભાઈ. a ની 6 ઘાત ભાગમાં a ની 2 ઘાત અને કૌંસ બાર આપણને કંઈક આપેલું છે 3. કશું વિચાર્યા વગર પહેલા શાંતિથી જોઈ લો. અહીંયા a ની 6 તરી 18 ઘાત લખી શકાય અને a ની 3 દુ 6 ઘાત લખી શકાય. હવે આને આમ ખબર પડે તો ઠીક, અધરવાઇઝ આને તમે આમે લખી શકતા. a ની 18 ભાગમાં a ની 6 ઘાત. ભાગાકારની નિશાની થઈ ગઈ, આધાર સરખો થઈ ગયો. તો ઘાતોની હું શું કરીશ ભાઈ? બાદબાકી કરીશ. ઘાતોની શું કરીશ? બાદબાકી. તો a ની 18 માંથી 6 હું કાઢી નાખું તો વધે શું ભાઈ? a ની 12 ઘાત. એટલે કે આપણો અહીંયા ઓપ્શન એ જવાબ રહેશે. ડન છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. જો એ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. અહીંયા હર વખત આપણે આટલી જ રકમ જોતા 8, એની 1 ના ભાગમાં 3 ઘાત. પણ અહીંયા છે ને આવું કંઈક છે, વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં 8 આપેલા છે ને એની પાછી આવી કંઈક 1 ના ભાગમાં 3 ઘાત આપેલી. કશું ખબર ના પડે, આનું સોલ્યુશન મેળવી લો, જવાબ મળી રહેશે. હવાનો નિયમ શું? તો જ્યારે કોઈ સંખ્યાની અપૂર્ણાંકમાં ઘાત આપેલી હોય ને ત્યારે ભાગનો આંકડો 3 છે તો આ કોઈકની 3 ઘાત હોય. તો આ છે ને ભાઈ એ 2 ની 3 ઘાત છે, મતલબ આનો 8 થશે ગુણ્યા 1 ના ભાગમાં 3 ઘાત. એટલે 3 3 ઉકળી ગયા એટલે વધે શું? તો કે 2 ની 1 ઘાત 2 પોતે. હવે અહીંયા ખાલી આ વર્ગમૂળ છે તો હું કશું જ નહીં કરું, અહીંયા વર્ગમૂળ લખી નાખીશ. એટલે મારો અહીંયા ફાઇનલ આન્સર શું રહેશે દોસ્તો? વર્ગમૂળમાં 2, જે તમને ઓપ્શન બી માં આપેલો છે. અમુક વર્ષનો છે ને જોઈને કોઈ જાજી ઉપાધિ નહીં કરવાની. મસ્ત રીતે પ્રશ્ન તમને જે રીતે પહેલા સમજમાં આવે છે એ રીતે જોઈ લો અને એને એકવાર મસ્ત રીતે સોલ્વ કરી નાખો. પછી એના સોલ્યુશન ઉપર તમે આગળ વધો. જુઓ હમણાં પ્રશ્ન જોયો એવો જ કાંઈક છે. 1 ની 100 ઘાત
એક જ બને ને ભાઈ, એકની ગમે એટલી ઘાત કરીએ જવાબ હંમેશા એક જ રહેવાનો છે. પ્લસ 10 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ હંમેશા, હમણાં જ વાત કરી 1, તો અહીંયા આપણો 1 પ્લસ 1 મતલબ કેટલા રહેશે ભાઈ? દૂડી, બરાબર, એટલે કે 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 10 ની 150 ઘાત, કેટલી ભાઈ? 150 ઘાત ભાગમાં કરી શકું ને આ રીતે, 146 ઘાત, તો 150 માંથી હું 146 કાઢ નાખું તો 10 ની 4 ઘાત, અને 10 ની 4 ઘાત મતલબ 4 જીરા, ઠીક છે ને, 10,000. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન કે આ આવી રહ્યું છે, ઓપ્શન બી માં આપેલું છે, બરાબર ને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જાય. મસ્તનો પ્રશ્ન, 2 ની 10 ઘાતના અડધા. સાહેબ આવું થોડું પૂછાય, પોઝ કરીને મૂકી દો એ પાળક, આ ખોટું છે. 2 ની 10 ઘાતના અડધાનો મતલબ સમજો, કાંઈ ખબર નથી પડતી તો આટલું તો ખબર પડે ને, 2 ની 10 ઘાત એટલે 2 કેટલી વખત ભાઈ? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આમ 10 વખત લખેલા છે. લખેલા છે ને 10 વખત, દેખાય છે ને? હા જુઓ તો 10 વખત 2 લખેલા છે. કેટલી વખત લખેલા છે? 10 વખત. અડધા કે અડધા એટલે ભાગમાં 2 લખી નાખું. હવે આ 2 એક વખત નીકળી ગયા, તો હવે 2 કેટલી વખત વધ્યા છે ભાઈ? 9 વખત. તો મારો ફાઇનલ આન્સર શું રહેશે ભાઈ? 2 ની 9 ઘાત. બરાબર ને ભાઈ? કાંઈ છે નહીં, પણ મસ્ત મજાની વસ્તુ છે. તો આવી નવી નવી વસ્તુ શીખવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ચલો 8, 12 અને 16 નો લસા કેટલો? આ રીતે બી તમે કરી શકતા હોય. 8, 12 અને 16, 2 ભાગ ચાલે તો 4 દુ 8, 6 દુ 12, 8 દુ 16. 2 ભાગ ચાલે તો 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8. 2 ભાગ ચાલે તો 1, 3 ના 3 ને 2. 2 ભાગ ચાલે તો 1 ના 1, 3 ના 3 ને 1. 3 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. પણ જો આ ધંધો કર્યો તો 100% પરીક્ષા ફેલ. તો સાહેબ કરવું શું? ઘડિયા તૈયાર કરી નાખો. પેલા ઘડિયા. ચલો 8, 12 અને 16 નો મને લસા જોઈએ છે. પેટર્ન સમજી લેજો ભાઈ, આ તો બધા કરે, કાંઈક વિચારો. 8, 12 અને 16 નો મને લસા જોઈએ છે, તો હું શું કરીશ? જેટલી સંખ્યાઓ છે એમાંથી સૌથી મોટી સંખ્યા જોઈ લઉં છું. સૌથી મોટી સંખ્યા કઈ છે ભાઈ? 16. 16. હવે મોટી સંખ્યાનો ઘડિયો બોલતા બોલતા હું ત્યાં સુધી પહોંચીશ કે જે સંખ્યા બધા વડે ન ભાગીએ. બસ મારે આટલું જોઈએ છે. 16 એકા 16 થાય, 8 દુ 16 થાય, પણ 12 ના ઘડિયામાં 16 ના આવે. 16 દુ 32 થાય, 8 ચોગુ 32 થાય, પણ 12 ના ઘડિયામાં 32 ના આવે. 12 એકુ 12, 12 દુ 24, 12 36 થઈ જાય. 16 તરી 48 થાય, 12 ચોગુ 48 થાય, અને 8 છંગ 48 થાય. એટલે ત્રણેય વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા એટલે લસા. તો અહીંયા આપણો જવાબ શું રહેશે દોસ્તો? 48. સમજાઈ ગયું? ઘડિયા કરો ભાઈ, ખરેખર મજા આવશે. લસા ગુસા આખો જે ટોપિક છે ને એ મિત્રો ઘડિયા પર ડિપેન્ડેડ છે. જો અહીંયા પાછું કે 20, 25 અને 5 નો લસા કેટલો? મોટી સંખ્યા લો, મોટી 25 છે. 25 ના ઘડિયામાં તો 25 આવે, 5 ના ઘડિયામાં 25 આવે, પણ 20 ના ઘડિયામાં આવે ભાઈ? ના. તો 25 નો ઘડિયો આગળ વધારો. 25 દુ 50, 5 વડે ભાગીએ કાંઈ 50, પણ 20 વડે નહીં. 25 તરી 75 ને 25 ચોગુ 100. તો એ 100 ને 25 વડે ભાગીએ કાંઈ, 5 વડે ભાગીએ કાંઈ, 20 વડે ભાગીએ કાંઈ. મતલબ આપણો અહીંયા લસા કેટલો રહેશે ભાઈ? 100. એટલે કે હો પૂરા. ચલો જોઈ શકો છો ભાઈ, આવો પાવર ને આવા ફોટા પડાવો તો એના માટે રાત દિવસ ઉજાગરા કરવાનું ચાલુ કરી નાખજો. કન્સેપ્ટ સારો છે અહીંયા. 4 ના ભાગમાં 5, 6 ના ભાગમાં 25 અને 8 ના ભાગમાં 15. આનો મને શું માગે છે ભાઈ? લસા માગે છે. નિયમ ખબર છે તો ઠીક, અધરવાઇઝ લખી નાખજો. જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો લસા શોધવાની વાત કરે તો નિયમ શું છે? તો કે મારે નિયમ પ્રમાણે ભાઈ અંશનો લસા જોઈએ, પરંતુ છેદનો ગુસા જોઈએ. મતલબ કે 4, 6 અને 8 નો મારે લસા લખવો પડશે. તો આ ત્રણેયનો લસા એટલે 8 એકુ 8, 8 દુ 16 ને 8 તરી 24. જે 24 નો 8 વડે, 6 વડે, 4 વડે બધા વડે ભાગ્યું એટલે મેં 24 લઈ લીધા. પણ છેદનો ગુસા લખવો પડશે. તો કે આ ત્રણેયની અંદર કોમન છે એનો ગુસા કહેવાય. ત્રણેયને કોના વડે ભાગી શકાય? તો કે 5 વડે જ ભાગી શકાય. તો 24 ના ભાગમાં 5 એટલે કે ઓપ્શન સી આપણો જવાબ રહેશે ભાઈ. હજમાય છે? સમજાય છે ને? હા બસ જોતા રહેજો. જીપ બીપ ચોટી નો જ આવી જોઈએ. સંખ્યાઓ 10, 15 અને 20 નો લસા તથા ગુસાનો ગુણાકાર કેટલો? 10, 15 અને 20. મારે આ ત્રણેયનો લસા જોઈએ છે.
શું થશે? આમ જોઈને જ ખબર પડી જાય લસા કેટલો આવે. જો શાંતિથી, આ બધામાં મોટી સંખ્યા કેટલી સાહેબ? 20. 20 નો ઘડિયો હું બોલીશ. 20 એકુ 20 થાય, 10 દુ 20 થાય, 15 ના ઘડિયામાં 20 ના આવે. 20 દુ 40, આમાં આવે, આમાંના 20 તરી 60. ઘડિયા આવડે ને તો ખબર પડે 15 ના ઘડિયામાં 60 આવે. આ શું બન્યું? તો કે સાહેબ આ આપણો લસા. આપણને ગુસા શોધવાનું કે છે. ગુસા એટલે બધાની અંદર જે કોમન છે મોટામાં મોટી સંખ્યા. તો આ બધામાં કોમન શું છે? તો સાહેબ 5 જ છે, જેને આપણે ગુસા કહીએ. અને માગ્યું શું? આ બે નો ગુણાકાર. 5 છંગ 30 એટલે 300 જવાબ આવશે ભાઈ. 300 જે કે ઓપ્શન બી માં આપેલા છે. થોડી થોડી પડશે, પ્રેક્ટિસ વધારો ભાઈ, બીજું કઈ કરવા થતું નથી. મસ્તીનો ક્વેશ્ચન છે. એ અને બી કોઈક સંખ્યાઓ જેનો ગુસા 18 છે, તો લસા કયો શક્ય નહીં? તો 18 ના ઘડિયામાં જે ના આવે શક્ય ના હોય. 18 એકા 18, 18 દુ 36 આવે, 18 72 આવે, 48 ના આવે ભાઈ. તો આપણો જવાબ શું રહેશે? કયો શક્ય નથી? તો 48 શક્ય નથી. ગુસા આપેલો છે, લસા કયો શક્ય નથી? તો 18 થી જેને ન ભાગી શકાય એ શક્ય નથી લસા. બરાબર ને? ગુસા તો આપણને આપેલો છે 18. ચલો, બે સંખ્યાઓનો ગુસા છે અને તેમનો ગુણાકાર 384. એ કન્સેપ્ટ શું છે ખબર ના હોત પાછું યાદ રાખજો. લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ એનો કન્સેપ્ટ છે. તો અહીંયા આપણને શું કે છે? બે નો ગુણાકાર આપી દીધેલો છે ભાઈ. આ આખી વસ્તુ બે સંખ્યાઓનો ગુણાકાર આપી દીધો 384, જેમાં તમને ગુસા આપેલો છે 8 અને આપણે લસા જોઈએ છે. તો શું કરીશું ભાઈ? લસા બરાબર કાંઈ નહીં, 384 ને હું 8 વડે ભાગી નાખું તો મારો સીધો આન્સર આવશે ભાઈ 48. કેટલો આન્સર આવશે દોસ્તો? 48. ભાગાકાર કરજો, મજા આવશે. 8 ચોગુ 32, 6 ઉતરે 4, 8 છંગ 44, 8 8 44, બરાબર ને? 8 64, 8 8 64, 8 ચોગુ 32, 38 માંથી 32 કાઢો 6, 4 ઉતરે 64, ત્યાં 8 8 64, એટલે આપણે 48 નો અને 8 નો ગુણાકાર 384 થાય. ઘણી વખત શું છે, અહીંયા તમને બે નો ગુણાકાર આપેલો છે. ઘણી વખત ગુણાકાર ના આપે એવું કે એક સંખ્યા છે તો બીજી સંખ્યા શોધો. તો આટલું પેટર્ન મસ્ત રીતે લખી નાખો. લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, જે આપણને આપણા જવાબ સુધી પહોંચાડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો એવો જ પાછો ક્વેશ્ચન. બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે જો લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ ગુણ્યા બીજી. તમે સમજી ગયા ને? સંખ્યાની વાત કરું છું. ચલો લસા અને ગુસા અનુક્રમે આપેલો છે. ગુસા કેટલો? 14 છે. ચલો ગુસા છે 14, લસા કેટલો છે? 280. જો એક સંખ્યા 56 છે તો બીજી સંખ્યા મારે શોધવી છે. કાંઈ જ નહીં કરવાનું. 56 ભાગમાં, ચલો 280 ગુણ્યા 14 ભાગમાં 56 બરાબર આપણને બીજી સંખ્યા મળે. 14 4 56 થાય, 7 ચોગુ 28 થાય. તો મારો બીજો સંખ્યા કઈ છે ભાઈ? 70 છે. કઈ છે દોસ્તો? 70 રહેશે. ઠીક છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ઘંટડી. 4 ઘંટડી એટલે કે 5, 6, 8 અને 10 સેકન્ડ એ વાગે છે. પહેલી વાર બધી એક સાથે વાગી હોય તો હવે ફરીથી એક સાથે કેટલા વાગે વાગશે? અમુકને ખબર જ નથી પડતી આ પ્રશ્ન કેવા હું માંગે. સીધી વાત, નો બકવાસ. આ બધાનો લસા જોઈએ છે. મતલબ 5, 6, 8 અને 10 આનો લસા આપણને આપણા જવાબ સુધી પહોંચાડે. લસા એટલે નાનામાં નાની સંખ્યા. જો એકવાર ઓપ્શનમાં જો દાખલો પૂરો થઈ જાય. 100, 100 ને 8 વડે ભાગી શકાય તો સાહેબ આ ના. એનથી થોડા 120, 10 વડે ભાગી શકાય, 8 વડે ભાગી શકાય, 6 વડે 5 વડે. તો મતલબ કે આ બધાનો લસા કેટલો થશે ભાઈ? 120. તો 120 સેકન્ડ પછી બધી ઘંટડીઓ એક સાથે ભેગી થઈને વાગશે. સીધી વાત કે મારે આ બધી સંખ્યાનો શું લાવવાની વાત કરેલી હતી ભાઈ? લસા લાવવાનો. તો શું લાવવાનો હતો દોસ્તો? લસા લાવવાનો. ઠીક છે ને? ચલો શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? તો અપૂર્ણાંક હમણાં જ શીખ્યા હતા, હું કંઈક આવ્યું 2 ના ભાગમાં 3 અને 3 ના ભાગમાં 8. અહીંયા તો માત્ર ગુસા જ જોઈએ છે. તો નિયમ અપૂર્ણાંકનો ગુસા બરાબર અંશનો ગુસા પણ છેદનો લસા. અંશનો ગુસા બેમાં કોમન શું છે? કશું ના હોય તો 1 હોય. અને 8 તરીના 24. 1 ના ભાગમાં 24 ક્યાંય છે? હવે તો ક્યાં આવી રહ્યા? ઓપ્શન સી માં.
બરાબર ને દોસ્તો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો જોઈએ. બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે. ગુણોત્તર 3:4 છે. જો તેમનો ગુસા 4 છે. શું આપેલું છે ભાઈ? ગુસા આપેલો છે. કેટલો? 4. તો લસા કેટલો થાય? તો પેલા હું એ સંખ્યાઓ શોધી લઉં છું. હું બીજું કઈ જ નહીં કરતો. હું પેલા એ સંખ્યાઓ શોધી લઉં. હવે જ્યારે કોઈ સંખ્યાઓનું પ્રમાણ આપેલું છે ને ગુસા આપેલો છે, ગુસાનો સીધો મતલબ કે એને બહાર કાઢેલા છે, મતલબ કે એને કોમન બહાર કાઢેલા છે તો જ આપણે એનો ગુસા કહેતા હોઈએ. પાછા અંદર નાખી દઈએ તો મૂળ સંખ્યાઓ મળી જાય. મતલબ હું અહીંયા 4 વડે ગુણી નાખું ને અહીંયા 4 વડે, તો મતલબ પહેલી સંખ્યા 12 હશે અને બીજી સંખ્યા 16 હશે. આ બેનો લસામાં શોધવો છે. શું શોધવો છે? લસા. તો હમણાં જ વાત કરી હતી કે આ બેનો એલસીએમ લસા કેટલો થશે દોસ્તો? 48. 16 એકુ 16 ના આવે, 16 દુ 32 ના આવે, 16 તરી 48, 12 ચોગુ 48. તો એલસીએમ લસા કેટલો થશે ભાઈ? 48. 48. બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? 28, 42 અને 70 નો ગુસા. એટલે જોઈને જ ખબર પણ બધામાં મોટામાં મોટી એવી સંખ્યા શોધવી છે જેનાથી આ બધાને ભાગી શકાય. હવે ચલો 28 થી 28 ભાગી શકાય, 42 ભાગી શકાય? ના ભાગી શકાય. 18 થી કદી ના ભાગી શકાય. 14 થી પણ પ્રશ્ન શું કહે છે? નાની નાની ગુસા એટલે આમ મોટી, પણ એવી મોટામાં મોટી એવી સંખ્યા જોઈએ કે જેને બધા વડે ભાગી શકાય. જો 14 દુ 28, 14 તરી 42, પણ 14 50, યસ. જો અહીંયા આ 28 ને મોટામાં મોટી 14 વડે ભાગી શકાય. 14 દુ 28, 14 તરી 42, 14 4 56, 14 50 70. તો અહીંયા આપણો ગુસા કેટલો થશે ભાઈ? 14. જો તમને મોટામાં મોટી કહે છે, હકીકતમાં 7 વડે બધાને ભાગી શકાય છે, પણ આપણને ગુસાનો મતલબ જ શું છે ભાઈ? ગુરુત્તમ. એટલે મોટામાં મોટી કોમન સંખ્યા તમે કાઢી લો, તો આમાંથી 14 કોમન કાઢી લઈએ તો કાંઈક રેશિયો વધે. તો આ બધાને મોટામાં મોટી કઈ સંખ્યા વડે ભાગી શકાય ભાઈ? 14 વડે. તો અહીંયા આપણો ગુસા શું રહેશે ભાઈ? 14 રહેશે. મસ્ત મજાનો ક્વેશ્ચન છે. n એ 1 થી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2, 3, 4, 6 અને 7 વડે ભાગતા હંમેશા એક શેષ મળે. પ્રશ્ન નહીં સમજાતો? પહેલા સમજો. હું એમ કહેવા માંગુ છું કે 2, 3, 4, 6 અને 7 આ બધા વડે હું ભાગી શકું એવી પહેલા નાનામાં નાની સંખ્યા શોધી લઉં. એટલે એનો મતલબ કે હું પહેલા લસા શોધી લઉં. તો દોસ્તો આ બધાનો લસા કદાચ ખબર હોય તો ઠીક, બાકી શાંતિથી જોઈ લેજો. આ 2 અને હું 3 ના સાઈડમાં મૂકું તો આ 3 નો જ્યારે હું લસા લાવું તો કેટલો આવે ભાઈ? 84 આવે. કેટલો આવશે? 84. મતલબ કે હું 84 ને 2 વડે ભાગું, 3 વડે ભાગું, 4 વડે, 6 વડે, 7 વડે, મારી શેષ હંમેશા કેટલી વધે ભાઈ? 0 વધે. શેષ કેટલી વધે દોસ્તો? 0. પણ આ લોકો એમ કહે છે કે બધા વડે ભાગતા એક શેષ વધે છે. તો હું આમાં 1 પ્લસ કરી દઉં એટલે કે n ની વેલ્યુ કેટલી રહેશે ભાઈ? 85. એટલે મારું અહીંયા ફાઇનલ કન્ફર્મ આન્સર શું રહેશે દોસ્તો? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડન છે? ઘૂઘરા જેવું. ઓકે. ચલો ફરીથી જે આપણે રોજના વાત કરી રહ્યા છીએ, ઓલરેડી આપણી ફાસ્ટ ટ્રેક બેચ ચાલુ છે, જેની પ્રાઇસ તમે જોઈ શકો છો. આપણી ફેકલ્ટી ટીમ છે. કોઈ પણ વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈએ છે તો આ કનેક્ટ સરનો જ નંબર છે. ટોટલ ઇન્ફોર્મેશન તમે એમાંથી લઈ શકો છો. મળીએ મિત્રો નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.